મિત્રો જુઓ ભાઈ, ઘૂનો છે ને ઉલસવાનું કામ ચાલુ કરી નાખ્યું ને પોણો ઘૂનો ઉલસી નાખ્યો અને બે મંડાણા છે, કાકો દીકરો બે. આમ જોવો મિત્રો, કવડીજી કેટલી અત્યારે છે ને આપણે આ ખાડો ખાલી કરવાનો છે અને આમ જો વિશાળ ખાલી કરે છે. આમાં 2-3 દરાત હતા એમાં ભાઈ અત્યારે હાથ નાખે છે, કારણ કે ના છે મોટો જબર કચલો ને મારા વાલા વિહાનભાઈ નો હાથ પકતો ને તો મારા મહેનત કરી અને બાકી ઘાટી છે. ઓ ઈ પકડ લીધેલી છે, ઈ આપણે કહેવાય તો મગડી છે. અને જો ભાઈ સફરજન છે, એક જ લાવ્યો, 2 જણા જ શીખાવા. કેમેરામેન ને ભૂલી જવાનું, કેમેરામેન ને સાઈડમાં રાખવાનું. આ જો તો હાલો મારા વાલા, હવે ખાઈ લઈને પછી મળીએ. તો મસ્તી સફરજન પાણી આવી જાય અમારા. તો હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને મિત્રો આજે આપણે આવેલા છીએ, ઘણું બધું વસ્તુ લઈને આવેલા છે. એમ કહેવાય તો કોહ્યું છે ને કોહ્યું છે ને આપણે હરિયા લઈને આવેલા છીએ ને ઘૂના ઉલસવા માટે ડોલ છે ને એક પોવાલી છે. હવે મારા વાલા ઘૂના ખાલી કરવાના છે ને અત્યારે દરિયો છે ને ખાલી થાય છે, ત્યાં સુધી ખાલી થાય ને ત્યાં સુધી અમારે છે ને ઘૂના ઉલસવાના છે. તો હાલો મારા વાલા, એક ઘૂનો આપણે ગોતી લીધો છે મોટો, ને હવે એ આપણે ઉલસવાનો છે. જિલ્લો આપણે જિલ્લો કહેવાય એ ખાલી કરવાનો છે આપણે. હાલો તમને બધું વસ્તુ બતાવી દઉં તો બની યાર. વિહાનભાઈ અને સનીભાઈ આપણે આવેલા છે અને આયરે છત્રી આવેલા છીએ ને ભાઈ વાત કરીને જો આમાં જો ભાઈ સફરજન હો મારા વાલા ખાવાનું જરી. અહીંયા ડોલ છે અને એક પોવાલી છે અને પાણીનું કેન છે ને જો ભાઈ આ હરિયા છે, આપણે મેંઢા કાઢવા માટે લાવેલા છે ને અત્યારે દરિયો ખાલી થઈ છે. ખાલી થાય ને ત્યાં ઉધીમાં છે ને આપણે આ જિલ્લો અવડો ઉલસવાનો છે. ને જો ભાઈ અમે એક કોઈ પડી છે, કમડળ મૂકેલું છે અને વિહાનભાઈ સનીભાઈ બેઠા છે. તો મિત્રો હાલો હવે ઉતાવળ રાખીને જિલ્લો ઉલસીને ત્યાં તો દરિયો ખાલી થઈ જાય. તો હાલો ફટાફટ ઉલસીને આપણે છે ને પેલા આ ખાડો ખાલી કરવાનો હતો ને પ્લાન ચેન્જ કરીને આવડો ખાડો કર્યો છે અને આ ખાડો ખાલી કરવાનો એમ જો. અને વિશાળ કાર છે ને મંડાઈ ગયા ખાડો ખાલી કરવા. જો મિત્રો જુઓ ભાઈ, ઘૂનો છે ને ઉલસવાનું કામ ચાલુ કરી નાખ્યું ને પોણો ઘૂનો ઉલસી નાખ્યો અને બે મંડાણા છે, કાકો દીકરો બે. અને તમે જોઈ શકો છો ભાઈ. અને ભાઈ છે ને હું છે ને આ પહેલી વખત આવ્યો એટલે ભાઈને છે ને ભાઈ થોડોક સપોર્ટ કરાવવા લાગુ, કેમ કે ભાઈ તો છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ કસલી છે મોટી જબર એમ કહે છે ભાઈ. જો ભાઈ વિહાનભાઈ છે ને ધીમે ધીમે ઘૂના ઉલસવાનું કામ ચાલુ છે અને ભાઈ છે ને વિહાનભાઈ ઘૂના ઉલસે છે. હે આપણે જોવા મળેલી છે કસલી અને જો મારા વાલા ફાઇનલી મિત્રો આપણે કાઢવાની છે કસલી. અને મિત્રો વાત કરીને તો જો કાઢી લીધી. ભાઈ પકડો તો કવડી નો થયું મિત્રો, નાની એમથી કસલી ને હો પાછી મિત્રો સારી બધી મહેનત કરી અને બાકી કાઢી છે. હો ઈ પકડ લીધેલી છે, મિત્રો ફાઇનલી કાઢી હો મારા વાલા. આપણે વસૂલ કરી હો મારા કલેજા, કાઢી ખરી છે ને. આ વિશાલભાઈ ને કસલી કાઢી ને આ દરાતમાંથી કાઢી છે ભાઈ. અને ભાઈ તમે પાછા એમ કહો કે ભાઈ ફેક છે, ભાઈ ફેક નથી હો ભાઈ, અને ઓરિજિનલ છે ભાઈ. અને જો ભાઈ એવડી કસલી વિશાલભાઈ ને આ દરાતમાંથી કાઢી છે અને ભાઈ ફેક ન સમજતા. આપણે કોઈ દિવસ ફેક નથી બનાવતા, તમને ખબર જ છે. ગમે એટલું વસ્તુ હોય બતાડીએ. તો મિત્રો આપણે ઘૂનો પડ્યો રહેવા દીધો. હાલો હવે ખાલી કરી નાખીએ. પેલા આપણે ખાડામાં આછે પાડીને પકડી લીધી કઈ. હાલો તો હવે ખાલી કરી નાખીએ. મિત્રો વિશાલભાઈની છે ને ભાઈ જો ભાઈ બંને ભાઈ છે ને એ આમાં ઘાત મારે છે અને ભાઈ જો આવી રીતના આમાં તાણે છે. વિશાલભાઈને બંને વિહાનભાઈ અને વિશાલભાઈ બંને ભાઈ આમાં તાણે છે અને જોવે છે. તો ભાઈ જો કાંઈ આવ્યું નથી. જો ભાઈ હવે પાસે ભાઈએ પકડી લીધી છે ડોલ. હવે વિહાનભાઈ અત્યારે કોશિશ કરે છે મારા વાલા, જો કસલો હોય તો. વિહાનભાઈ લાગે છે કસલો છે તો મિત્રો હવે ભાઈ જોવે છે મોટો જોરદાર ગુનો. હા મારા વાલા આમ જુઓ, એ કસલો કાઢ્યો છે અને હજી તો આપણે મેંઢાને કસલા ને એવું બધું કાઢવાનું છે મારા વાલા. જો ભાઈ પૂરી કોશિશ કરે છે. કેમ લાગે વિહાનભાઈ છે? નથી લ્યો મારા વાલા. ને મિત્રો આ ગુનો ખાલી ન થઈ ગયો એકો, ઝાઝું પાણી છે અને આમાં ત્યાં પાણીનું જાય એમ નથી. એની માટે આ ગુનો આપણે બંધ રાખેલો છે. તો મિત્રો હવે બીજો ગુનો આપણે ઉલસવાની કોશિશ કરીશું. હાલો
અત્યારે છે ને આપણે આ ખાડો ખાલી કરવાનો છે અને આમ જો વિશાળકા ખાલી કરે છે આમાં 2-3 ધરાત હતા એમાં જોઈ કસલી નીકળે કે ન નીકળે વિશાળકા કહેતા હતા એમાં હતી કસલી પણ હવે જોઈ નીકળે કે નહીં મિત્રો આપણને લેમ્ટો જોવા મળી ગયો છે નો હોય કે બધું જો બસ તો ઈ વિયો જો બોલો આમાં શું કરવું મારા કલર હાલો વાંધો નહીં પછી બતાવજો તો મિત્રો ઊંધો કવડી ગઈ ઓય બાપા તો કવડી ગઈ આમ જો મિત્રો કવડી ગઈ કેટલી ગુનો તો ઉલસી નાખ્યો જાય ને મિત્રો ઓલો લેમ્ટો વીજો તો નહીં જવા નહીં દેવાનો લેમ્ટો ભાળી ગયા સીન જો ભાગી જાય ને તો પકડ લેવાનો છે જો વિહાનભાઈ ફૂલ કોશિશ કરી રહ્યા મારા વાળા હાલો ભાઈ તો વિહાનભાઈ કે છે બે લેમ્ટો હાથ રાખજો ખાલી ઓલી બાજુ હાથ રાખવાનો એટલે આપણે પકડ લેવું લે ગારામાં ને ગારામાં હા અંદર લેજો અહીંયા અંદર લેજો બોલો મિત્રો યકી રે લેમ્ટો હાથમાં આવતા બોલો નાના લેમ્ટા મારા વાલા તો મિત્રો હાલો હમણાં પાછી બતાવું તો મિત્રો છે ને આપણે ગુનો તો ઉલસી નાખ્યો તો મારા વાલા ને કસલીનો ધરાતની વાત કરીને તો તમે હાસુ ની માનો એવો ધરાત હતો ને જિલ્લા માયલી બે ઓલા લેમ્ટા હતા ને ઈ એકે હાથમાં નહીં આવ્યા ને ધરાત માયલી કસલી ને હાથમાં આવી જોવા આ હરિયો કવડો છે જોવા આ હરિયો આખો ધરાતમાં વિયો જાય છે ને તોય છતાં તાગા નથી આવતા તમને વિશ્વ નહીં આવે એટલે હું તમને બતાવી દઉં સેન્ટ્રલ જો તો મારા વાલા જો આ હરિયો કવડો છે તમે પેલા જોઈ લો આમ જો આમ કવડો મોટો જોઈ લો તો હવે છે ને હાલો હું તમને તાગા મપાવી દઉં તમને કશો વિશ્વ નહીં આવે જો હજી આયલો જ જાય છે આમ જુઓ હજી આ જોડ્યો હોય ને પણ આ જોડાય એમ નથી નકર તો ઈ જોડી દે જોવા હજી આમનો આયલો જાય છે હજી આયલો દે પણ આટલો રહી ન દે નકર તો બાવડીએ હલવાના નહીં આવી ગયો છે જો મારા વાલા તો મિત્રો ઘણી બધી મહેનત કરવા છતાં કાંઈ નહીં આવ્યું તો હાલો મારા વાલા હે ને હવે મેંઢા ગોતવા વી દઈ મેંઢા જણે તો વાય છે નકર બાઈ છે બાકી હાલો તો આવું છે ફાઇન તો મિત્રો વિહાનભાઈ અત્યારે હાથ નાખે છે કારણ કે ના છે મોટો જબર કસલો મારા વાલા વિહાનભાઈનો હાથ પકતો ને તો મારા વાલા પહેલાં હે ને ઘૂનો ઉલસવાનો હોય ને કસલો હે મોટો જબર મારા વાલા હું જો અત્યારે હાલો તો ઘૂનો ઉલસીને પછી કસલો તમને બતાવી મિત્રો આપણે ઘણી બધી મહેનત કર્યા પછી મિત્રો ઓલા જે આપણે ધરાત હતો ને એમાં કસલો ન નીકળ્યો ઘણી બધી મહેનત કરી મારા વાલા ન નીકળ્યો પાણી ઉલસ્યું તોય ન નીકળ્યો પછી એને મારા વાલા આખો હરિયો વયો તો એ અંદર જેમ આપણે હરિયો નાખીએ ને એમ એ હાયલો જતો હતો કસલો પછી એ કસલાને મીકો પડતો આવો ખાલી આવો તો એટલું જ આવડે બાકી બીજું કાંઈ આવડતું ને બીજું કાંઈ બોલે તમને ખબર હોય તો આપણે ઘણી ખેલી પૂછીને તો કે આવો એમ જ કહે તો મિત્રો હવે આપણે એને થોડુંક ખાવાનું લાવ્યા હતા નાસ્તો ને એવું તો હાલો નાસ્તો ને એવું કરી લઈને પછી મળીએ મિત્રો આપણે લાવ્યા હતા નાસ્તો ને નાસ્તાની વાત કરીને તો લાવ્યા હતા સફરજન ઈ થી ભાઈ 100 રૂપિયાના 2 કિલો મારા વાલા એક મોકલાવું તો આ માંડવી છે ઈ થી આપણે કહેવાય તો મગડી છે અને જો ભાઈ સફરજન છે એક જ લાવ્યા 2 જણા જ શીખાવા કેમેરામેનને ભૂલી જવાનું કેમેરામેનને સાઈડમાં રાખવાનું આ જો તો હાલો મારા વાલા હવે ખાઈ લઈને પછી મળીએ તો આ મસ્તીનું સફરજન પાણી આવી જાય મારા કલે જાઓ મિત્રો ફાઇનલી આપણે બધું સામાન તૈયાર કરી નાખ્યું છે ભેગું કરી નાખ્યું છે ને મારા વાલા આમી બહુ થાકી જશે ને એક જ કસલો ખાઈ ખાલી બીજું કાંઈ નહીં આવ્યું મારા વાલા બહુ ઝાઝી મહેનત કરી તો ભાઈ વિહાનભાઈ અમે આટા મારે છે અને ભાઈ શનિભાઈ જો લડકી કા ચક્કર બાબુ ભૈયા કેમ લાગે તમને ને તો મિત્રો વાત કરીએ ને તો હવે છે ને આપણે વયું જવાનું છે ઘરે ને અમે બહુ થાકી જશે પગને એવું દુખવા મળ્યું છે તો મિત્રો હવે આ તમને વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરજો જીલા ઘણા બધા ઉલસા એક જ કસલી નીકળી પણ નીકળી મસ્તની કસલી વળી હતી અને આપણે હાડલાથી કાઢી હતી મારા વાલા હાડલો ને કટકો બધું આપણે નાચી હારે બધું હું કારણ કે કાયમ કીવા લાગે ને હું નક્કી નહીં એટલે મારા વાળા કમડળે ઘડીક નાખ્યું હતું પણ એકે મેઠું બેઠું કાંઈ આવ્યું નહીં ને મારું દીકરું કંઈ બતાવ્યું ને પછી હું તો મિત્રો આમ જો આ હળિયું અહીંયા જો હળિયું કરી ઓલો તળિયો ભાંગે છે તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો જો આપણી ચેનલ ઉપર નવા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.